અસામાજિક તત્વોનો આતંક અમદાવાદના અમરાઈવાડીમાં વઢિયારી નગરમાં કેટલાક શખ્સોએ ઘરમાં ઘૂસીને તલવાર, છરી સહિતના હથિયારો સાથે કરી તોડફોડ. રાજ્યના 206 જળાશયમાં જળસંગ્રહ ક્ષમતા 49%થી વધુ જથ્થો, તો 21 જળાશય હાઈ એલર્ટ પર અને 12 જળાશય એલર્ટ પર. નર્મદા ડેમમાં 47%થી વધુ જળસંગ્રહ. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 42 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ. સૌથી વધુ ડાંગના સુબીરમાં 3 ઇંચ, તો તાપીના ડોલવણ અને વાલોડમાં 2 ઇંચથી વધુ વરસાદ. સુરતમાં એસડીઆરએફ જવાન કાર ચાલકે એક સાથે 4 વાહનોને ઉડાવ્યા. 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત. કાર ચાલક જવાન દારૂના નશામાં હોવાનો અને કારમાંથી બિયર મળ્યાનો આરોપ. કોરોના વેક્સિનના કારણે એક પણ મોત ન થયાનો આઈસીએમઆર અને એમ્સના રિપોર્ટમાં દાવો. વેક્સિન અને હાર્ટ એટેકને કોઈ સંબંધ નહીં.